Hello, dear students and parents. Myself, Juneja Mohammed from the Making Doctor organization. Now we are in the University of South Asia. It's located in the Kyrgyzstan, Tokmac. ओके तो अभी स्टूडेंट है जो किर्गिस्तान में यूनिवर्सिटी ऑफ साउथ एशिया में पढ़ते हैं, तो हम रिव्यू लेंगे कि यहाँ पे रहने का कैसा है, खाने का कैसा है, ये सब टीचिंग कैसा है यहाँ का। तो चलो स्टार्ट करते हैं। मोहम्मद My name is Muayyar Muhammad. I am from India, Gujarat, Patan, Vadan. My name is Rayyan Mansoori. I am Sabarkantha, Idar, Gujarat. અહીંયા હોસ્ટેલ અને યુનિવર્સિટીની બિલ્ડિંગ એક જ કેમ્પસમાં છે અને અહીંયા યુનિવર્સિટીમાં જે ટીચર એ ખૂબ જ સ્ટુડન્ટને હેલ્પફુલ હોય છે અને સારી રીતે ગાઈડ પણ કરતા હોય છે અને હોસ્ટેલ પણ ખૂબ જ સારી છે, તેમાં બધી જ ફેસિલિટી આવેલી છે, જેમાં મેસમાં પણ ઇન્ડિયન ફૂડ મળતું હોય છે અને રહેવામાં એક રૂમમાં ત્રણ સ્ટુડન્ટને રાખતા હોય છે અને રૂમમાં અંદર બધું જ ટોયલેટ અને બધું એક જ રૂમમાં હોય છે। જેવી રીતના કે અલગ અલગ યુનિવર્સિટીઓમાં ટોયલેટ એ કોમન અલગ અલગ ફ્લોર પર કોમન રહેતી જ હોય છે। હું પણ એક યુનિવર્સિટીની હોસ્ટેલની મુલાકાત લીધી હતી, એમાં દરેક ફ્લોર પર કોમન ટોયલેટ અને કોમન બાથરૂમ હતું। તેની કમ્પેરિઝનમાં આ યુનિવર્સિટીમાં ખૂબ જ ફેસિલિટી બહુ જ સારી છે અને કેમ્પસ અહીંયા બે છે, એક ઓલ્ડ કેમ્પસ છે અને એક મોર્ફો કેમ્પસ છે, જેમાં લેક્ચર મોર્ફો કેમ્પસમાં જ થતા હોય છે અને અહીંયા પ્રેક્ટિકલ લેબ પણ છે, જેવી કે એનાટોમીની, ફિઝિયોલોજીની, અને એમાં ખૂબ જ સર પણ પ્રેક્ટિકલમાં ખૂબ જ સારી રીતે સ્ટુડન્ટને ગાઈડ પણ કરતા હોય છે, સારી રીતે સમજાવતા પણ હોય છે। अच्छा, अभी स्टॉप करो।